ખખડધજ રેલવે ઓવરબ્રિજ તંત્રની ઉદાસીનતા હવે જોખમમાં ફેરવાઈ। નમસ્કાર, હું સુનિલ પટેલ, કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે। કરજણ નગરને નેશનલ હાઈવે 48 સાથે જોડતા નવા બજાર તરફનો રેલવે ઓવરબ્રિજ હાલ સ્થાનિકો માટે સુવિધા કરતાં વધુ ચિંતાનું કારણ બન્યો છે। હજારો વાહનો માટે જીવનરેખા સમાન આ બ્રિજ પર હાલ ખખડધજ બનેલી ચેનલો ગંભીર જોખમ ઊભું કરી રહી છે। દિવસ રાત ભારે વાહન વ્યવહાર વચ્ચે બ્રિજ પર આવેલી લોખંડની એંગલો ઢીલી પડી જતા વાહનો પસાર થાય ત્યારે ભારે ધડાકાભેર અવાજો સંભળાય છે। આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકો ખાસ કરીને રાત્રિના સમયે આવા અવાજોથી ગભરાઈ જાય છે, જાણે કોઈ અકસ્માત સર્જાયો હોય તેવી સ્થિતિ ઊભી થાય છે। ચોમાસામાં પડેલા ખાડાઓની મુશ્કેલીઓ હજુ સંપૂર્ણ રીતે દૂર થઈ નથી, ત્યાં હવે બહાર નીકળેલી એંગલો વધુ જોખમ ઊભું કરી રહી છે। અનેક સ્થળોએ એંગલો એટલી હદે બહાર આવી ગઈ છે કે વાહન પસાર થાય ત્યારે તે ઉછળતી દેખાઈ રહી છે, જે ભવિષ્યમાં ગંભીર અકસ્માતોનું કારણ બની શકે છે। વિચારવા જેવી બાબત એ છે કે લાંબા સમયથી આ સ્થિતિ હોવા છતાં જવાબદાર તંત્રનું ધ્યાન હજુ સુધી આ તરફ ગયું નથી, જ્યારે કહેવાતા ઉચ્ચ અધિકારીઓ પણ આ માર્ગ પરથી અવર જવર કરતા રહે છે। સ્થાનિક નાગરિકો દ્વારા તંત્રને નમ્ર અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા બ્રિજ પરની જર્જરિત એંગલોનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, જેથી રાહદારીઓ તેમજ સ્થાનિકોને રાહત મળે। સમસ્યામાં એવું છે કે આ એક કરજણ નવા બજારથી લઈ અને હાઈવેને જોડતો રોડ છે। બીજો એક બ્રિજ છે કરજણ નવા બજારથી લઈ અને મિયા ગામને જોડતો। હવે હેવી વ્હીકલોના લીધે એ રોડ બંધ કરેલ છે। આ જે રસ્તો છે એ ખાડાનું સામ્રાજ્ય છે, એટલો જર્જરિત થઈ ગયો છે કે રાત્રે તો અત્યારે આજુબાજુના રહીશોને એવું લાગી રહ્યું છે કે મોટું કોઈ અકસ્માત થઈ રહ્યો। તમે જોઈ શકો છો, આ તમે જુઓ, એ પટ્ટા તો રાત્રે એવું લાગે તૂટીને હમણાં પડશે। નીચે આવેલો છે રેલવે ટ્રેક, એટલે તંત્રને તો કદાચ દેખાતું હોય કે નહીં દેખાતું ખબર નથી, પણ અહીંયા જ ગવર્મેન્ટ ઓફિસો આવેલી છે બધી। અહીંયાથી ગવર્મેન્ટ ઓફિસરો જતા હશે, મોટા અધિકારીઓ જતા હશે, બધા અહીંયાથી જતા હશે, પણ એમના ધ્યાને કેમ નથી આવતું? એક સામાન્ય નાગરિકના ધ્યાને આવતું હોય તો કેમ નથી આવતું? શું રાહ જોઈને બેઠા છે કે ક્યારે અકસ્માત થાય, કોઈ મરી જાય ત્યારે રિપેર થશે? આનું વહેલામાં વહેલી તકે સોલ્યુશન આવવું જોઈએ। કિરણ પરમાર। આજે રેલવે પાસે જે રેલવે ઉપર બ્રિજ આવેલો છે, એ બ્રિજ થોડા સમય પહેલાં ઘણા ખાડા પડી ગયા હતા, તો રજૂઆત કર્યા બાદ ખાડા ધેમધેમ કરીને પૂર્યા। ત્યારબાદ અત્યારે જે બ્રિજ પર આવેલી ચેનલો એટલી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, એટલો અવાજ કરે છે કે આજુબાજુ સોસાયટીવાળા થાકી ગયા છે અવાજથી। આ બ્રિજ પરથી એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ જેવા ક્લાસ 1 અધિકારીઓ અવર જવર કરતા હોય છે, તેમ છતાં પણ એમના પેટનું પાણી હલતું નથી। તો શું આ અધિકારીઓ કોઈને અકસ્માતની રાહ જોઈ રહ્યા છે? અકસ્માત થયા પછી આ કામ કરશે? કોઈ પ્રજાનું મોત થયા પછી કામ કરશે? તો વહેલામાં વહેલી તકે આ ચેનલો જે ઉખડી ગઈ છે, અવાજ કરે છે, એને બંધ કરવા પ્રજાની માંગણી છે।